જિંદગી આનંદ માટે છે, મરવા માટે નથી. હા, કેટલી સનાતન વાત છે આ. જીવન આનંદ માટે છે, મરવા માટે નથી. પરંતુ જીવનને આનંદ સભર બનાવે કોણ? જીવનને જીવવા જેવું, માણવા જેવું બનાવે કોણ? માત્ર સાચા સત્પુરુષ. મિત્રો, એનો અર્થ એ થયો કે ગુણાતીત સત્પુરુષ જ આપણને અખંડ અક્ષર આનંદમાં લઈ જાય છે. સહજ આનંદથી આપણું જીવન ભરપૂર કરી દે છે. હા મિત્રો, આજથી 237 વર્ષ પહેલા અનંત આનંદના પ્રદાતા એવા શ્રી સહજાનંદ સ્વામી કહેતા, ભગવાન શ્રી સ્વામિનારાયણ ધરતી પર પધાર્યા અને તેઓએ સમગ્ર માનવ જાતિ પર આશીર્વાદ વરસાવ્યા. સહુ સુખિયા થાવ, સૌ સુખિયા થાવ, સૌ સુખિયા થાવ. શ્રીજી મહારાજે પોતાના આશીર્વાદ સાકાર કરવા ગુણાતીત સત્પુરુષ થકી ધરતી પર યાવત ચંદ્ર દિવાકરો અખંડ રહેવાના વરદાન પણ આપ્યા. અને પ્રભુ ગુણાતીત સંત દ્વારા અખંડ પ્રગટ રહ્યા. અને આજે સેંકડો ભક્તોના હૃદયની આસ્થા અને પૂર્ણ વિશ્વાસ એનું પ્રમાણ આપી રહ્યા છે કે વર્તમાન સમયે ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના રૂપે શ્રીજી મહારાજ પ્રગટ પ્રમાણ છે. ગુરુ હરિ સ્વામીજીએ ભક્તોના અંતરચક્ષુઓને કોઈ ચમત્કારથી કે ઐશ્વર્યથી આંજી નથી દીધા. આ સિદ્ધિ કોઈ ચમત્કારથી કે ઐશ્વર્યથી સિદ્ધ નથી કરી બતાવી, પરંતુ તેઓએ આ અનુપમ કાર્ય કર્યું છે માત્ર પ્રભુની પ્રભુતાના બળથી. ગુરુવર્ય યોગીજી મહારાજ તરફની અપ્રતિમ ગુરુ ભક્તિથી તથા અકલ્પનીય પરિશ્રમથી. તો આજે ગુરુ હરિના પ્રત્યક્ષ જીવન સાગરમાંથી અલ્પ આચમન કરીએ એ જ જીવન ભાવનાનું, શ્રીજીના એ જ આશીર્વાદનું. જ્યારે કળિયુગના સંસ્કારો જ્યારે આખા સમાજને જ્યારે ખાઈ રહ્યા છે, ત્યારે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. બાપા કઈ પાગલ નહોતા, એમને રવિવારની સભાની શરૂઆત કરાવી. રાજકોટમાં હમણાં જ ગયો, મેં 3 હરિભક્તોને પૂછ્યું કે રાજકોટની સભા, રવિવારની સભા ક્યાં ભરાય છે? મને બી ખબર નહોતી, સાથે હું કોઈ વાર ગયો નથી. કે સ્વામીજી અમને ખબર નથી. મેં કહ્યું તમે જાઓ છો? તો કે ના, હવે જવાનો વિચાર કરીએ છીએ. પાછા સત્સંગી 20 વર્ષથી કહેવાય. આ કદાચ ભગવાનની રસગન મૂર્તિનું સુખ બિચારાને ચસ આવતું હોય તો એને કોઈ રવિવારની સભામાં જવાની જરૂર નહીં. એવું નથી, એ પહેલો જાય. પપ્પાજી સવારે કહ્યું એ જ પ્રમાદી ને આળસુ માણસનો લક્ષણ છે. ન કરવાનું કરે ને કરવાનું ન કરે, એનું નામ આળસ કહેવાય. સત્યમાં અસત્યની ભ્રાંતિ ને અસત્યમાં સત્યની ભ્રાંતિ, એનું નામ પ્રમાદ કહેવાય. કહેવાતા હરિભક્તોને જ ખબર નથી કે રવિવારની સભા શું. પાછા તો ઘણાને કેવડાવવું પડે કે તમે આવજો ને. એક 7 દિવસમાં 2 કલાકની સભામાં ન જવાય, ફક્ત 2 કલાક. મારા કોઠારી સ્વામી થોડા ગરમ. મારી પાસે કોઈ ખાનગી કરવા કોઈ યુવક આવે એટલે પહેલું એ આવીને પૂછે કે તું સભામાં જઉં છું, પછી ખાનગી કરવા આવ. મેં કહ્યું તમારે એકદમ એવું નહીં કહેવાનું. પેલું હેત કરીને એને સમજાવીને કથાવાર રવિવારની સભામાં જાય એ રીતે એને તૈયાર કરો. મને કે તમારો ટાઈમ બગાડે ને. એવું ટાઈમ બેન તો હવે ઠીક છે, પણ ઘરના જ છોકરાઓ માટે તો ખાસ કડક થાય જ.
અમારા સુખડા ગામના આવ્યા છે થોડા ઘણા વખતે. બાકી એ વીર પુરુષોને બહુ કથા વાર્તાની બહુ જરૂર નહીં. એ લોકો માને જ છે, અમારા હસુબેન બધા જ માને. અમારા ઘરમાં સાહેબ પ્રગટ્યા છે, અમારી 71 પેઢી તરી ગઈ, હવે અમારે કાંઈ જરૂર નહીં, અમારે સુઈ જ જવાની જરૂર. માને જ છે. અમે કરીએ જ વ્યવસ્થિત. હવે અમારે કલ્યાણ થઈ ગયું. યોગી મહારાજે સુખડાને પસંદ કર્યું. સાહેબને રતિભાઈ, અશ્વિનભાઈ ને આખી મિલિટરી અમારી બધી અહીંયા. એમાં વળી તમે મંદિર બાંધ્યો, સંતોના દર્શન, એ બધા જ માને. પણ આ વખતે કેમના આવી ગયા ખબર પડી નહીં. બાકી તો સોખડા મારે તો હું તમને કહું છું જ, અમારા એ ગામમાં 315 સરપંચ. હવે એ પંચાયતને વગાડવાની અને કાઢવાની અને ત્યાર પછી બિચારાને માર્ગે ચડાવવાનો. બુદ્ધિની પટલાય તો એક ભયંકર ચીજ છે. રવિવારે સભામાં દરેકે આવવું જ જોઈએ. 25,000 નો નફો મળતો છોડીને પણ આવવું જોઈએ. આ જ્ઞાન થાય. વળી આવતા રવિવારે જ્ઞાન થાય. પછી આવા સંતો શા માટે બનાવ્યા છે? ખાવા પીવા નથી બનાવ્યા, જ્ઞાન આપવા બનાવ્યા છે. જ્ઞાન દરેકને આપે અને દરેકનું હિત કરે. માટે બધાને આજ્ઞા છે રવિવારે 25,000 નો લાભ મળતો હોય તો પણ અહીં આવી જાઓ. 25,000 આપણે નફો મળતો હોય કે ભાઈ આ 6 થી 8 વાગ્યા સુધી તમે આપો, રહી જાઓ ને લાભ મળશે તો કે હમણાં ને કાલે આપજો સોમવારે. મારે નથી જોઈતો. આ જ્ઞાનનો લાભ છે જુદો. શાંતિનો, જીવમાં બળ મળે, શાંતિ થાય, કથા વાર્તા થાય, હવે દર્શન બર્શન સંતના હરિભગતના થાય, બધો લાભ મળે. અને સ્વામી વાતમાં કીધું છે કે ભાઈ કથા વાર્તાની જીવનું જીવન. મિત્રો સારા બને, મિત્રો સારા બને એની જો દોસ્તી હોય તો પહાડો મને ગમે તે બેકાર પહાડ હોય તો મારે જો થાય તો સભા છોટીશ નહીં. જ્યાં જતો હોય ત્યાં સભા મસ્ત. સભામાં જો 2-5 મિત્રો વધે ને, પહાડો આવું હોય તો ના આવે. કેમ તો પછી હું તને કઈ શાંતિથી તમે સભા ભરતા થઈ જાઓ. એ લોકો બાપા મહારાજા પર પછી ફરવા મોકલે, એક ઘરથી બીજા ઘર ફર્યા જ કરવાનું, એમ લગ્ન જ કર્યા કરવાનું. આને કહીશ આપણે સક્રિય રહો 2 જણા, બસ આપણા દેશકા સુધી જાય. એને કોઈ તકલીફ પડે તો મને મળવા આવજે, એની ચિંતા ના કરીશ. પણ સભા ભરો. અને ભૂલકુની સભા સિવાય સ્વામીજી ભૂલકુની યાત્રા કે દાસત્વ ભાવ કે આત્મીયતા કે સભા મસ્ત. સારા શબ્દો બનો જોઈએ ના બનો જોઈએ. નિષ્ઠા સભા એટલે કેટલા પ્રકારના હરિભક્તોની વાતો થાય, ભગવાન સંતોની વાતો થાય, એ કેવું માર્ગે ચડી જાય. સભા મસ્ત. કોઈ દેશકાર નહીં આવે, આપણે સભા ભરજો. ખ્યાલ આવે તને? મસ્ત. જે કોઈ દેશકાર મને કહેવા આવજે, પણ સભા ભરવાની. જ્યાં રહેતો હોય ત્યાં આખી દુનિયામાં સભાઓ ચાલે છે. ખ્યાલ આવે તને? કરાવડાવજો. પછી તને રૂબરૂ કહીશ શું મારે કેવું છે. બરાબર સુખી સભા મસ્ત. બસ પણ આપણે વાત પર છેલ્લી એક જ કરવી છે કે રવિવારે સભામાં ફરજિયાત જજો. બસ એમાં ભંગન પડવા દેતા નહીં. હું જે દિવસે આનંદમાં ભરું ને આનંદ મંદિરમાં જઉં, જે દિવસે રવિવારની સભામાં ન જવાય તો હું ઉપવાસ કરતો. રવિવારની સભામાં ન જવાય એટલે હું ઉપવાસ ખાતો. પૂર્વ સુધી સિસ્ટર મને સમજાવે અને આજે શું થયું છે, મને કાંઈ થયું નથી. બાપાની આજ્ઞા નથી પડી એટલે તારા બાપાની આજ્ઞા ભજન ની હું કરી લઈશ, 5 પછી મારા હું કરી લઈશ, પણ તું જમી લે. એ કોઈ પ્રસંગ હતો ને જમવાનું હતું બધાનું, સારી આઈટમ બનાવી હતી ઘરે રોટલી, એટલે મેં કહ્યું આજે તો તું જમી લે. પછી મોટા બહેન હતા એટલે જમી લીધું. પછી મેં એને શરત કરી આવતીકાલે તું વચ્ચે આવીશ
આજે ઘરે તો જમી લે કાલની વાત પછી